પરમિશન ન આપી તો એનું પણ લેખિત જોઈએ. એ હજુ સુધી આપણને આપ્યું ના હોય અને 6 મહિના સુધી આદિવાસી સમાજને ગેરમાર્ગે દોર્યો હોય અને આદિવાસી સમાજ સ્વયંભૂ પોતાના ખર્ચે જ્યારે મૂર્તિ લગાડતો હોય અને કોઈને કનડગત વગર જે જગ્યાએ મૂર્તિ લાગી છે ત્યાં 1% કનડગત નથી. 3 રસ્તા છે, 3 રસ્તાની વચ્ચોવચ એ વાહન વ્યવહાર વિભાગને પણ કોઈ જાતની કનડગત નથી. અને કાયદો બોલે છે કે વચ્ચેની જગ્યામાં આખા ભારતની અંદર તમામ જગ્યાએ 3 રસ્તા પડતા હોય કે 4 રસ્તા પડતા હોય ત્યાં સ્થાનિકની જે માંગ છે, સ્થાનિકનો જે અવાજ છે અને સ્થાનિક લોકો, સ્થાનિકનો મતલબ આજુબાજુના 15-20 કિલોમીટર સુધીનો એરિયા આવે છે, ખાલી ગામ નથી આવતું. એટલે સ્થાનિકનો જે અવાજ છે જેનાથી એ વિસ્તારની ક્રાંતિ આવશે. આ મૂર્તિ મૂકવાથી જે વિસ્તારને એક આઝાદીની ચળવળમાં ભારતના યોગદાનમાં પોતાનું સર્વસ્વ આપવા માટે તૈયાર થતા હોય એવી જો મૂર્તિ મૂકવામાં સરકારને વાંધો હોય